કેમ છો ધોરણ 10ના વિદ્યાર્થીઓ? આપણે ચેપ્ટર 8 કન્ટિન્યુ થાય છે, ચાલે છે આગળ. એમાં 2 પાર્ટ તમને મળી ગયા છે. હવે પાર્ટ 3 વિભાગ 3 એ જ ચેપ્ટરની અંદર આપણે આગળના વિડીયોમાં કુદરતી સંસાધનના પ્રકારો વિશે જોઈ ગયેલા. હવે આ વિભાગની અંદર આ વિડીયોની અંદર આપણે જમીન વિશે જોવાનું છે. જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, જમીન શું છે અને એના પ્રકારો વિશે. એના પ્રકારો 8 છે. એ પહેલાં આપણે એની વ્યાખ્યા કે જમીન નિર્માણ, મુદ્દો શું છે? જમીન નિર્માણ. તો જમીન નિર્માણ કેવી રીતે થાય છે, જમીન બને કેવી રીતે છે? તો આપણે જે અત્યારે જગ્યા પર ઊભેલા છે, બેઠેલા છે, એ જમીનનો ઉપરનો ભાગ છે. એ શું છે? જમીનનો ઉપરનો ભાગ, જેને જમીન સપાટી અથવા ભૂમિભાગ કહેવાય છે. પણ એની નીચે ઘણા બધા સેન્દ્રિય તત્વો આવેલા છે, ખનિજો આવેલા છે, હ્યુમન્સ આવેલા છે, ઘણા બધા કણો આવેલા છે, ખડકો આવેલા છે. એ બધા મળીને, એ બધા તત્વો ભેગા થઈને એક જમીનનું નિર્માણ કરે છે. શું કરે છે? જમીનનું નિર્માણ. અને એ જમીનની ઉપર ઘણી બધી વનસ્પતિઓ ઉગી નીકળે છે. એટલે સાદી ભાષામાં કહીએ તો વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટેનું જે પડ છે એ જમીન કહેવાય છે. એ શું કહેવાય છે? જમીન. જે ઘણા બધા ખડકો, કણો, તત્વો, સેન્દ્રિય તત્વો છે, પછી છે ભેજ, હવા, પાણી, એના દ્વારા આ જમીનનું નિર્માણ થાય છે. અને એની ઉપર અલગ અલગ પ્રકારની વનસ્પતિઓનો વૃદ્ધિ વિકાસ આપણને જોવા મળે છે. એ આપણી આસપાસ છે. હવે જમીન, આ તો નિર્માણ થયું કે જમીનનું નિર્માણ કેવા કેવા તત્વો દ્વારા થાય છે, જમીનની અંદર શું શું આવેલું છે, ખનિજો, ખડકો. પણ જમીનની વાત કરીએ તો જમીન એ પૃથ્વીની ઉપરની સપાટીનું પડ છે. જમીન એ શું છે? ઉપરની સપાટીનું પડ છે, જેની ઉપર મનુષ્યો અસર કરે છે. જંગલો, નદીઓ, પહાડો આવેલા છે, પર્વતો આવેલા છે, જેની પર વનસ્પતિઓ ઉગે છે. એ જમીન કહેવાય છે. એટલે સારી ભાષામાં તમને જમીન વિશે ખબર પડી ગઈ હશે. પણ એની વ્યાખ્યા શું છે? તો તમે નોટ લઈને બેસો છો, એમાં લખેલું જમીન એટલે શું? તો જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત, જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો પદાર્થ. એટલે વ્યાખ્યા ધ્યાનથી સાંભળો અને લખો. ફરી કહું છું, જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણો કણોવાળો, જમીન કેવું ઝીણા કણવાળું હોય, તો ઝીણા કણવાળો પોચો ખડક પદાર્થ એને જમીન કહેવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો ભૂપૃષ્ઠ. જમીનને બીજું શું કહેવાય છે? ભૂપૃષ્ઠ. જમીનની ઉપરનો ભાગ, જેમાં રણ પ્રદેશ આવેલો છે, મેદાન પ્રદેશ આવેલો છે, દરિયા કિનારો આવેલો છે, પહાડી પ્રદેશ આવેલો છે, બરફ પ્રદેશ આવેલો છે. તો એ જમીન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને એના ઉપર અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, પ્રાણી જીવન જોવા મળે છે, મનુષ્ય જાતિ જોવા મળે છે, બાંધકામો જોવા મળે છે, પર્વતો, જંગલો, ઘણી બધી વનસ્પતિઓ, દરેક તત્વો આપણને જમીનની ઉપર મળી આવે છે. તો આ હતું આપણી જમીન. હવે બીજી વાત કરીએ તો આખા વિશ્વની અંદર અલગ અલગ પ્રકારની જમીન છે. દરેકના પ્રકારો અલગ અલગ છે, અલગ અલગ પ્રકારની જમીન. હવે કોઈ જગ્યાએ સારી જમીન છે તો કોઈ જગ્યાએ ખરાબ જમીન છે, કોઈ જગ્યાએ ફળદ્રુપ છે તો કોઈ જગ્યાએ ફળદ્રુપ નથી, કોઈ જગ્યાએ સૂકો પ્રદેશ છે તો કોઈ જગ્યાએ ભીનો પ્રદેશ છે, કોઈ જગ્યાએ રણ પ્રદેશ છે તો કોઈ જગ્યાએ જંગલ પ્રદેશ છે. હે ને? તો એવી જ રીતે જમીન અલગ અલગ ભાગમાં વહેંચાયેલી છે. અને આ રીતે ભારતની એક સંસ્થા છે, એનું નામ છે ભારતીય કૃષિ સંસાધન પરિષદ. નામ યાદ રાખજો. ભારતની એક સંસ્થા છે, શું નામ છે? ભારતીય કૃષિ સંસાધન પરિષદ, જેને અંગ્રેજીમાં શું કહેવાય છે? ICAR. અંગ્રેજીમાં એનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. શું યાદ રહેશે? લખી લો, ભારતીય કૃષિ સંસાધન પરિષદ, જેને ટૂંકમાં ICAR કહેવામાં આવે છે, જેનું પૂરું નામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. સમજ પડી? જે
ભારતીય જમીનને 8 ભાગમાં વહેંચે છે. ભારતીય જમીનને કેટલા ભાગમાં વહેંચે છે? 8 ભાગમાં. હવે આ 8 ભાગ કયા કયા તો તમને શોર્ટમાં સમજાવી દઉં. તમારી નોટમાં લખી દો, હું કહું છું તે પ્રમાણે નીચે લખતા જજો લાઈનમાં. K2 એટલે કે 2 વખત K, 2 વખત K. નીચેની બીજી લીટીમાં P2 2 વખત P, P K2 P2. ત્રીજી લાઈન R2 એટલે કે 2 વખત R, એટલે 6 પ્રકાર થયા. K2 P2 અને R2 આ 6 પ્રકાર થયા. અન્ય 2 પ્રકારો છે એ પણ હું તમને સમજાવીશ, પણ આ 6 શબ્દના નામ સમજી લો. K2 એટલે કે 2 વખત K છે તો કાળી જમીન, કઈ જમીન? કાળી જમીન અને કાપની જમીન. કાળી જમીન અને કાપની જમીન લખી લો. નંબર 1 કાળી જમીન, નંબર 2 કાપની જમીન, એટલે K2 થયા, 2 K થયા. R2 સોરી P2 2 વખત P છે ને, મેં તમને લખાવ્યા ને 2 વખત P, તો એ 2 P કયા કયા તો પરખાવ જમીન. પહેલા Pમાં શું આવશે? પરખાવ જમીન. અને બીજું Pમાં આવશે પર્વતીય જમીન. કઈ જમીન? પર્વતીય જમીન. એટલે 4 પ્રકાર થયા. R2 કે R 2 વખત R મેં તમને લખાવ્યા તો પહેલા Rમાં રાટી જમીન. પહેલા Rમાં કઈ જમીન આવશે? રાટી જમીન. અને બીજા Rમાં રણ પ્રકારની જમીન અથવા રણ પ્રદેશની જમીન. કઈ જમીન આવશે? રણ પ્રદેશની. તો 6 પ્રકારની જમીન થાય. 2 વખત K, 2 વખત P અને 2 વખત R. 2 વખત Kમાં કઈ જમીન આવશે? કાપની જમીન, કાળી જમીન. 2 વખત Pની અંદર પરખાવ જમીન અને પર્વતીય જમીન. Rમાં 2 વખત R લખાવ્યા, એની અંદર રાટી જમીન અને રણ પ્રકારની જમીન. હવે નંબર 7 અને નંબર 8 લખો. નંબર 7 શું છે? તો નંબર 7 છે જંગલ પ્રકારની જમીન. કઈ જમીન? જંગલ પ્રકારની જમીન, જ્યાં ખેતી કે એવું કંઈ જ નથી થતું, જ્યાં માનવ વસવાટ નથી. જંગલો, ખૂબ મોટા જંગલો, જેમ કે એમેઝોનના જંગલ, ઓસ્ટ્રેલિયાના જંગલ, આપણા ડેડિયાપાડાના જંગલો, હિમાલયની અંદર આવેલા છે તે જંગલો, ઉત્તરાખંડના, મધ્યપ્રદેશના, ઓરિસ્સાના, મહારાષ્ટ્રના ઘણા બધા જંગલો આપણે ત્યાં આવેલા છે. તો નંબર 7 જંગલ પ્રકારની જમીન. અને નંબર 8 દલદલ પ્રકારની જમીન. દલદલ પ્રકાર એટલે કે જ્યાં કાદવ કીચડ, નદીઓનો મુક્ત ત્રિકોણ પ્રદેશ કહીએ ને આપણે, જેમ કે સુંદરવન, પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન, એવા દલદલ પ્રકારની જમીન. તો 8 પ્રકાર થઈ ગયા. 8 પ્રકારને હવે આપણે વિસ્તારથી જોઈશું. એની અંદર શું આવે છે તે સમજ પડે છે? 8 પ્રકાર મેં યાદ રાખી લેજો, એકદમ ઇઝી છે. K2 P2 અને R2 મેં તમને એકદમ સિમ્પલ રીતે સમજાવેલું છે કે જેથી તમને યાદ રહી જાય. કાપની જમીન, કાળી જમીન, પર્વતીય જમીન, પડખાવ જમીન, રાટી જમીન, રણ પ્રકારની જમીન. આ થયા. 7મો જંગલ પ્રકારની જમીન અને 8મું દલદલ પ્રકારની જમીન. તો જમીન વિશે તમને આટલો ખ્યાલ આવી ગયો હશે. હવે એના પ્રકારોને આપણે થોડા વિસ્તારથી સમજીએ. તો જમીનના પ્રકારોમાં પ્રથમ પ્રકાર છે કે કાપની જમીન. કાપની જમીન શું છે? કાપની જમીન એ નદીઓના કારણે બને છે. નદીઓને આજુબાજુનો વિસ્તાર જે હોય છે એ મેદાન પ્રદેશ. તમે જુઓ, આપણે ત્યાં મોટાભાગના શહેરો નદી કિનારે વસેલા છે. મોટાભાગના શહેરો વારાણસી, આગ્રા, બનારસ, આપણું ભરૂચ, સુરત, અમદાવાદ, ઘણા બધા શહેરો જે નદી કિનારે વસેલા છે. તો આ વર્ષોથી આ વસ્તુ ચાલી આવેલી છે. આ નદીઓના કારણે એની આજુબાજુનો વિસ્તાર એ મેદાન પ્રદેશ તરીકે ઓળખાય છે. તમને સાદી ભાષામાં કહું તો પૂર્વમાં બ્રહ્મપુત્ર જે નદી છે ને, અસમ, અરુણાચલ પ્રદેશ કરીને ભારતમાં આવે છે. તો એ પ્રદેશના કારણે તેની આજુબાજુના વિસ્તાર ત્યાંથી લઈને ઉત્તરમાં સતલુજ નદી સુધી એ ઉત્તરના મેદાન તરીકે ઓળખાય છે, જે
ભારતનો ઉત્તરનો ભાગ છે ને, ઉત્તર પ્રદેશ, પંજાબ, આપણે તમને ખબર છે પંજાબમાં કેટલી સારી ખેતી થાય છે, શાના કારણે? તો ઉત્તર ભારતની અંદર નદીઓ ખૂબ સારી આવેલી છે. તો પંજાબને 5 નદીઓનો પ્રદેશ કહેવાય છે. પંજાબને 5 નદીઓનો પ્રદેશ કહેવાય છે. એટલા માટે ત્યાં ખેતી ખૂબ જ સારી થાય છે. તો આ જે જગ્યાએ નદીઓ આવેલી છે, એટલે કે પૂર્વથી લઈને ઉત્તરમાં, એ ઉત્તરનો મેદાન પ્રદેશ કહેવાય છે. તો એ પ્રદેશમાં ખૂબ જ સારા પ્રમાણમાં ખેતીનું પ્રમાણ જોવા મળે છે. અને ત્યાં જમીન કાંપવાળી હોય છે. કાં એટલે કે એ નદીઓનો પ્રદેશ પોતાની સાથે કાંપ ખેંચીને લાવે છે. કાંપ ખેંચીને લાવે કે જ્યારે એ ખૂબ પૂરજોશમાં વહે છે તો એની સાથે જમીનના કણો, જેની અંદર ખૂબ જ સારું ફળદ્રુપતા હોય છે, પોટાશ હોય છે, તો એની અંદર ખેતી ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે. તો કાંપવાળી જમીન એ નદીઓના નિર્માણના નિક્ષેપિત સારથી એક બને છે, જેમાં ખેતીનું પ્રમાણ ખૂબ સારું જોવા મળે છે. એવી જ રીતે આ તો ઉત્તરની મહેનત. એવી જ રીતે આપણા દક્ષિણ ભારતની અંદર નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી એ બધી નદીઓના કારણે પણ આપણે ત્યાં કાંપની જમીનનું નિર્માણ થયું છે. આપણે જ વાત કરીએ અહીંયાની, આપણે ત્યાં નર્મદા નદી વહે છે. એ નર્મદા નદીની આજુબાજુનો વિસ્તાર તમે જુઓ. અહીંયા આગળ કોઈ બરફ પ્રદેશ છે? અહીંયા આગળ કોઈ રણ પ્રદેશ છે? નથી ને. કેવી ખેતી લાયક જમીન છે ને આપણી જમીન. આપણે જો આ ગામની આજુબાજુ વાત કરીએ એ પણ નર્મદા નદીનો કિનારો જ કહેવાય. એ નર્મદા નદીનો આ પ્રદેશ જ કહેવાય કે જ્યાં ખૂબ જ સારી ખેતી જોવા મળે છે. તો કાપની જમીન તમને ખ્યાલ આવી જોઈએ. કાપની જમીન ક્યાં હોય? મોટે ભાગે નદીઓના વિસ્તારમાં. કાપની જમીન ક્યાં હોય છે? નદીઓના વિસ્તારમાં કાપની જમીન જોવા મળે છે. આ કાપની જમીનમાં પાકો કેવા થાય છે? તો આ જમીનની અંદર ઘઉં, ડાંગર, કઠોળ, શેરડી જેવા પાકો ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે. આપણા વિસ્તારમાં તમને ખબર જ હશે કે શેરડી ખૂબ વધુ થાય છે. તો ઘઉં, ડાંગર, શેરડી, કઠોળ, મકાઈ એવા બધા પાકો કાપની જમીનમાં ખૂબ સારા પ્રમાણમાં થાય છે. તો કાપની જમીન વિશે તમને આટલો ખ્યાલ આવ્યો હશે. હવે આગળની જમીનનો વાત કરીએ આપણે તો કાળી જમીન. આગળની કઈ જમીન છે? કાળી જમીન. તો બીજો પ્રકાર કાળી જમીન છે. કાળી જમીન એ ભારતના કુલ વિસ્તારના 15% જેટલો વિસ્તાર રોકે છે. કાળી જમીન ભારતનો જે કુલ વિસ્તાર છે એમાંથી કેટલા ટકા જેટલો જમીનનો વિસ્તાર રોકે છે? 15%. હવે આ જમીનનો ઉદ્ભવ, એટલે આ જમીન કઈ ના બની છે? તો આ જમીન આશરે 1000 વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી ખૂબ જ ગરમ હતી ત્યારે એના લાવાના પથરાવાના કારણે, જે લાવા જે છે એ લાવા પથરાવાના કારણે આ કાળી જમીનનું નિર્માણ થયું છે. આ જમીન મોટે ભાગે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક એવા વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તે ઉપરાંત પશ્ચિમ મધ્યપ્રદેશ કહ્યું કે આપણા ગુજરાતને લગતો જે પ્રદેશ છે મધ્યપ્રદેશનો, જ્યાંથી નર્મદા નદી વહે છે એ પ્રદેશ, એ પશ્ચિમ મધ્યપ્રદેશ કહેવાય છે. તો એ પ્રદેશ એ કાળી જમીન માટે ઓળખાય છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, વડોદરા, સુરત, ડાંગ એ કાળી જમીનના પ્રદેશ તરીકે ઓળખાય છે. એટલે સાદી ભાષામાં કહીએ તો દક્ષિણ ગુજરાત, આજે આપણો વિસ્તાર છે ને વડોદરાથી શરૂ કરીને સુરત, વલસાડ, ડાંગ સુધી, એ દક્ષિણ ગુજરાત એ કાળી જમીન તરીકે ઓળખાય છે. અને આ જમીનમાં કપાસ છે, મગફળી છે, કઠોળ છે, અળસી છે, સરસવ છે, તમાકુ છે એવા પાકો ખૂબ સારા પ્રમાણમાં થાય છે. જેમાં મોટે ભાગે મુખ્ય પાક છે કપાસ અને મગફળી. એ આપણે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. અને આપણા ત્યાંનો કપાસ આખા વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધ છે. આપણો જે આ ભરૂચ બરોડા વિસ્તાર છે ને, બરોડાથી લઈને ભરૂચ વિસ્તાર એ કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે. કયા પ્રદેશ તરીકે? કાનમ. કારણ કે આ પ્રદેશમાં કપાસનું ઉત્પાદન ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે. એટલે આ જે કાપની જમીન છે એ આપણા દક્ષિણ ગુજરાત, કાળી જમીન, આ કાળી જમીન આપણા દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. બીજી એક ખાસ વાત કાળી જમીનની અંદર, તો કાળી જમીન જે છે ને એ ભેજની ગ્રહણ શક્તિ ખૂબ વધારે છે. સંગ્રહ શક્તિ, ભેજની સંગ્રહણ શક્તિ એટલે કે ભેજને ખૂબ મોટા પ્રમાણમાં સંગ્રહે છે. આ જમીન ભેજને ખૂબ મોટા પ્રમાણમાં સંગ્રહે છે. જ્યારે આ ભેજ સુકાઈ જાય જમીનમાંથી, એટલે કે જમીન સુકાઈ જાય
ત્યારે એની અંદર મોટી મોટી તિરાડો પડી જાય છે. એની અંદર તમે જોયું હશે, તમે ખેતર જતા હશો તો જમીને મોટા મોટા ભરોડા પડી જાય ને, એકદમ આપણો પગ પડે એવું, તો ભેજ ગ્રહણ કરવાની શક્તિ ખૂબ જ વધારે છે. તો એ ભેજ સુકાઈ જાય પછી એ જમીનની અંદર મોટી મોટી તિરાડો પડી જાય છે. હવે આ કાળી જમીનની અંદર શું જોવા મળે છે? તો આ કાળી જમીનની અંદર લોહ એટલે કે લોખંડ બને ને તે, પછી ચૂનો, કેલ્શિયમ પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે. તો કાળી જમીન એક રીતે જોવા જઈએ તો એક ઉત્પાદન, ખૂબ સારું ઉત્પાદન આપતી જમીન તરીકે ઓળખાય છે. તો ખાસ યાદ રાખવા જેવું કે આ જમીન ક્યાં ક્યાં જોવા મળે છે, અને આ જમીન ભારતના કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? તો 15%. કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? 15%. તો બે કે આપણા થયા, કાપની જમીન અને કાળી જમીન. બીજું હવે K2 થયું, પછી મેં તમને લખાયું P2, પડખાવ જમીન, અને બીજી કઈ જમીન? પર્વતીય જમીન. તો પ્રથમ આપણે જોઈએ શું? પ્રથમ P કયો? પડખાવ જમીન. આગળના બે પ્રકાર તમને ખ્યાલ રહી ગયા હશે. હવે આગળ પડખાવ જમીન. તો પડખાવ જમીનને લેટેરાઇટ જમીન પણ કહેવાય છે. પડખાવ જમીનને લેટેરાઇટ, લેટિન શબ્દ છે લેટર. કયો શબ્દ? લેટર, જેનો અર્થ થાય છે ઈંટ. તો એની પરથી આ પડખાવ જમીનને ઓળખવામાં આવે છે. હવે આ પડખાવ જમીન જ્યારે એની અંદર વરસાદ પડે છે, ભીની હોય છે, એટલે કે ભીની, પાણી નાખેલું ભીનું થાય ને, તો વરસાદ એવું પડે છે, ભીની હોય છે, ત્યારે એ માખણ જેવી મુલાયમ હોય છે. માખણ કેવું મુલાયમ હોય છે, આપણે હાથમાં લઈએ, પણ જ્યારે સુકાય છે ત્યારે ખૂબ જ સખત બની જાય છે. આપણે ઘરમાં ઈંટ વપરાય છે એટલે કેવી સખત હોય છે એકદમ. તો એ આ જમીનમાંથી બને છે. હવે આ જમીન લાલ હોય છે. શું હોય છે? લેટેરાઇટ. એટલે કે આ જમીન કેવી હોય છે? લાલ જમીન હોય છે, જેની અંદર ફળદ્રુપતા ખૂબ ઓછી હોય છે. આ ફળદ્રુપતા ઓછી હોય એટલા માટે એની અંદર ખેતીનું પ્રમાણ કેવું હોય છે? ઓછું જોવા મળે છે. પરંતુ જે પ્રદેશમાં આ લેટેરાઇટ જમીન છે, પડખાવ જમીન છે, ત્યાં ખાતરોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી ખૂબ સારી ખેતી થાય છે. જેની અંદર કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક ઉગાડવામાં આવે છે. સમજ પડે છે ને કે આ જમીન શું હોય છે? ભીની હોય ત્યારે મુલાયમ હોય છે, માખણ જેવી, અને સુકાઈ જાય ત્યારે એકદમ સખત, જેને આપણે તોડી પણ ન શકીએ એવી બની જાય છે. અને આની અંદર, આ જમીનની અંદર મુખ્યત્વે શું હોય છે? લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ વગેરેનું પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ ફળદ્રુપતા નથી જોવા મળતી. ફળદ્રુપતા ખેતી કરવા માટે હોય છે ને, એ ફળદ્રુપતા જોવા મળતી નથી. તો એના માટે ખૂબ વધારે પ્રમાણમાં ખાતર નાખીને પાકો ઉગાડવામાં આવતા હોય છે. તો આ જમીનને પડખાવ જમીન કહેવાય છે. આ જમીનને શું કહેવાય છે? પડખાવ જમીન કહેવામાં આવે છે. બીજી જમીન, બીજો P, તો પર્વતીય જમીન. કઈ જમીન? પર્વતીય જમીન. પર્વતીય જમીનમાં તમને ખબર જ છે કે જ્યાં ઊંચા ઊંચા ડુંગરો આવેલા હોય છે, પર્વતો, એને પર્વતીય જમીન કહેવામાં આવે છે. અમુક જગ્યાએ આ પર્વતીય પ્રદેશમાં ખેતી પણ થાય છે ડાંગરની, જેને પગથિયા આકારની કહેવાય છે. તમે જોયું છે પગથિયા આકારની, પર્વત પર એક એક પગથિયા પ્રમાણે આપણને દેખાતું હશે, જેની અંદર ડાંગરની ખેતી થાય છે. જેની અંદર શાની ખેતી થાય છે? ડાંગરની. હવે આ પર્વતીય પ્રદેશો મોટે ભાગે 2700 થી 3000 મીટર ઊંચા હોય છે. એના એમ તો પર્વતો ખૂબ જ ઊંચા હોય છે. આપણું સૌથી ઊંચું પર્વત શિખર 8848 મીટર એટલે કે માઉન્ટ એવરેસ્ટ, 8848 મીટર એટલે કે માઉન્ટ એવરેસ્ટ છે. પણ ક્યાંથી શરૂઆત થાય છે? તો 2700 થી 3000 મીટર જેમ જેમ ઊંચા જતા જઈએ, જેમ જેમ પર્વતોની ઊંચાઈ વધતી જાય છે, તેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. ક્ષારનું પ્રમાણ શું હોય છે? વધારે હોય છે. હવે આ જે પર્વતીય પ્રદેશ છે એ મોટે ભાગે કયા કયા વિસ્તારમાં જોવા મળે છે? અસમ રાજ્ય પૂર્વમાં, પછી દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, એવા ઘણા બધા પ્રદેશો છે કે જ્યાં આ પર્વતીય જોવા મળે છે. આપણા ગુજરાતમાં પણ ઘણા બધા પ્રદેશો છે. તમે કેવડિયા બાજુ જાઓ, સાપુતારા બાજુ જાઓ તો
છે ને પર્વતો, મધ્યપ્રદેશમાં જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ તો ખૂબ જ પહાડો આપણને જોવા મળે છે, પણ અમુક પહાડો પર ખેતી થાય છે અને અમુક પહાડો પર ખેતી થતી નથી, કારણ કે પહાડો મોટે ભાગે પથ્થરના બનેલા હોય છે અને ખૂબ જ ગાઢ જંગલો આવેલા હોય છે. તો પહાડો વિશે તો તમને વધારે માહિતી આપવા જેવી લાગતી નથી, કારણ કે તમે એનાથી વાકેફ છો, જાણો છો પહાડી પ્રદેશ કોને કહેવાય છે, તમે પહાડોમાં ગયા પણ છો. તો એ પહાડો વિશે આપણે માહિતી મેળવી, પરંતુ એક ખાસ વાત જાણવા જેવી કે આ પહાડોમાં ઘણા બધા વૃક્ષો જોવા હોય છે જે આપણને ખૂબ જ ઉપયોગી છે. સાગ, સાલ, ચીડ, હે ને, પાઇન, ઘણા બધા દેવદાર. તો એવા બધા વૃક્ષો છે જે આપણને ખૂબ જ ઉપયોગી છે ફર્નિચર બનાવવા માટે, માચીસ બનાવવા માટે, ત્યારબાદ રમતના સાધનો બનાવવા માટે, ઘરકામની અંદર. તો આ બધું જંગલોની અંદર જે વૃક્ષો થાય છે આપણે પર્વતો ઉપર, તો એનાથી આપણને આ બધું મળી આવે છે. તો વિદ્યાર્થીઓ, આપણે આની અંદર જમીનનો અર્થ જોયો, આ વિડીયોની અંદર જમીન નિર્માણ જોયું અને જમીનના પ્રકારો, 8 પ્રકારોમાંથી આપણે 4 પ્રકારો જોયા, K2 અને P2. હવે 4 પ્રકારો આપણે આગળના વિડીયોમાં જોઈશું. અહીંયા સુધી તમને સમજ પડી, ન સમજ પડી તો તમે મને પર્સનલી મેસેજ અથવા કોલ કરીને પૂછી શકો છો. મારો નંબર તમારી પાસે છે જ. તો આ વિડીયોમાં ફક્ત આટલું જ. આગળનો પાર્ટ હું તમને થોડા સમયની અંદર અપલોડ કરીશ. તો વિડીયો જુઓ, સમજ પડે, ના સમજ પડે તો પૂછો. આગળના વિડીયો નથી જોયા એ પણ જોઈ લો. આપણું આ જ રીતે હવે હમણાં કન્ટિન્યુ રાખવાનું છે.